સુરત જિલ્લાના હજીરા પાસે ખેતરની જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા મધ્ય વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। હજીરા વિસ્તારના એક ખેતરમાં જમીન પર ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના મધ્યમ વરસાદ થવાનું કહેવાય છે। જો કે ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરાય છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે। વરસાદની પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે। વરસાદ આવે ત્યાં સુધી નર માદા વારાફરતી પોતાની આંખો પલાળી ઈંડા પર બેસી પાંખો પહોળી કરીને સેવે છે। ટીટોડી જીવનભર ઝાડ પર બેસતી નથી અથવા તેના પર કોઈ માળા બાંધતું નથી। ટીટોડી તેના ઈંડા આપવા માટે જમીન પર એક માળો બનાવે છે। પુરાણો કહે છે કે તે ઈંડાને તોડવા માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરે છે। આથી માળાની ફરતે નાના નાના પથ્થરો લાવે છે। દિવસ હોય કે રાત્રે કોઈ આવતું દેખાય તો મોટે મોઢેથી બોલવા લાગે છે।